કોકની સામું હરખામણી કરાવો ભલામણા. આ તો અને આવી જાઓ ને આ જગ્યામાં ક્યાં છે ક્યાંય મિલકતમાં આવો તાળું એક દાન પેટી ઉપાડીને તો જગ્યા બહાર નીકળી જાવ. મારો બાપ હું છે ખબર પડી જશે તમને. પરચા લેવા નીકળે અમને આપશે. તમારી ઓકાત છે ભલામણા 10 તોલા હોનું ન ખરીદી શકતા હું પરચા તેમ લઈશું. આ તો નવરી બજાર હોય એ આવી વાતો કરે. સમજાય હે? અને હું ખોટું હોય તમે તો ઉપાડો જોડા નાખો મારા મોઢા ઉપર. ક્યાં સ્વાર્થ છે અમારો? બતાવો આ કોઈ જગ્યામાં છે કે અમે તો એ પ્રેરણા કરવી છે કે માણસની વાહે હળિયું ના કરશો, પરમાત્મા ઉપર ભરોસો રાખો. કદાચ એવું બનતું હોય પરમાત્મા આપણી પરીક્ષા કરતો હોય અને એના કારણે આપણને દુઃખ હોય ને કદાચ રાત ગમે એટલી લાંબી હોય સવાર તો પડવાનું જ છે ભલામણા. આ કોઈએ પ્રસાદીની થાળી લીધી, કોઈએ કીધું કે 50 રૂપિયા અહીં નાખો કાંઈ નાખો કીધું? કોઈ દર્શન કરવા VIP 200 રૂપિયા થશે કીધું? કોઈ 24 કલાક ખુલ્લું રાખ્યું ભલામણા. રાતે એવી ઉબટું આવે 3 સાડા 3 હુતા ખખડાવે દાદાના દર્શન થઈ ગયા અમારા બાપુના કરવા. એટલે પણ હુવા તો દે ભલામણા. 10 મિનિટ થઈ રૂમમાં આવ્યા. એટલે હું કોઈ પૂજનીય નથી. આ તમારી આસ્થા હશે, તમારો ભાવ હશે. દાદાને પ્રાર્થના કરો. અને હું તો કહું આ જગ્યા એટલી પવિત્ર છે ને કે દાદાએ પોતાના બચપનથી લઈને પોતાનું લોહી આ ધરતી ઉપર રેડ્યું છે અને આજ તમને એ ધરતી ઉપર બેહવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. તમે બધા આયા નથી પણ તમારી કુળદેવીની કગર હશે, કોઈ ગુરુ મહારાજના આશીર્વાદ લાગ્યા હશે. અને ઘણા એવા છે છેલ્લા 5 મહિનેથી આવું કરતા હતા ને આજ આવવાનો મેળ પડ્યો છે. કારણ કે એક ને હું આ તો જગ્યામાં પગ મૂકો એટલે બધું પુરવાર કરી દે મારો ઠાકર ભલામણા. ઘણા એવા બેઠા છે કે આજ ઉછીનું પાછીનું કરીને અહીંયા આવ્યા છે. પોતાના માલિક પાસે ઉપાડ લઈને આવ્યા છે. ભાઈ અહીંયા આવવાનું ભાડું નહોતું. મારો ઠાકર બધી નોંધ કરે છે.